બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુરની ઓફિસે પહોંચ્યું। વીટીવી ન્યૂઝ અરવલ્લીના માલપુરમાં આવેલી છે આ ઓફિસ। રોકાણ કરવા ઉપર માલપુર સ્થિત ઓફિસથી જ ભેટ મળતી હતી। મયુર દરજી ટૂંક સમયમાં જ બની ગયો ધનિક। મયુર દરજીએ થોડા સમયમાં જ વસાવી લીધી મોંઘીદાટ કાર। લોકોના પરસેવાના રૂપિયાથી એજન્ટ થયો છે માલામાલ। તો બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં આરોપી એજન્ટ મયુરની ઓફિસે વીટીવી ન્યૂઝ પહોંચ્યું। ત્યારે વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર છે। મોડાસા ખાતે જે ઓફિસો બનાવવામાં આવી અને રોકાણકારોને લોભામણી લાલચો આપી અને રોકાણ કરવામાં આવતું હતું, જે આરોપી પકડાયો છે મયુર અનંત દરજી, તેની આ મોડાસા માલપુર ખાતેની આ ઓફિસ છે કે જે અહીં ઊભી કરવામાં આવી હતી। વૈભવી ઓફિસ ઊભી કરવામાં આવી, લોકો નહીં લાવવામાં આવતા અને વધુ રોકાણ આપવાના બહાને તેમના પૈસા જે છે તે રોકાણ કરવામાં આવતા હતા। આ જે ઓફિસ છે કે જ્યાંથી 5 લાખનું રોકાણ કરવામાં આવતું, તો અહીંથી આ ઇલેક્ટ્રોનિકની દુકાનથી તેમને સ્માર્ટ એલઈડી ટીવી આપવામાં આવતું હતું। 10 લાખનું રોકાણ કરે તો તેમને ગોવાની ટ્રીપ આપવામાં આવતી હતી। આ પ્રકારની જે અનેક સ્કીમો છે તે બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી। પહેલા તો રોકાણકારોને જે છે તે રૂપિયા વ્યાજ સ્વરૂપે આપવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે જ્યારે નામના થઈ અને ત્યારબાદ આ પ્રકારના એજન્ટો જે છે તેઓ રૂપિયા કમાતા થઈ ગયા। મયુર અનંત દરજી કે ટૂંક સમયની અંદર હેરિયર, ઓડી અને ફોર્ચ્યુનર જેવી કારનો માલિક બની ચૂક્યો, એટલે કે લોકોના પૈસે તેના દ્વારા જે જાહો જલાલી છે તે કરવામાં આવી હતી અને હવે મયુર અનંત દરજીની પોલીસે અટકાયત તો કરી લીધી છે। તપાસ ચાલી રહી છે કે આ રૂપિયા જે રોકાણકારોના લીધા હતા તે ક્યાં છે અને અનેક રોકાણકારો જે છે તે અત્યારે પોલીસ સમક્ષ જઈ રહ્યા છે અને ત્યારબાદ જ સામે આવશે કે ખરેખર અરવલ્લી જિલ્લાની અંદર કેટલા કરોડોનું રોકાણ લોકોએ કર્યું હતું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।